શહેરની નવીન કલેક્ટર કચેરી ખાતે હિન્દુ મંદિરના સંચાલકોને બ્રાહ્મણોએ જૈન મંદિરનું સંચાલન જેના ભાગરૂપે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। હિન્દુ મંદિરોનું સંચાલન બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે, જૈન મંદિરોનું સંચાલન જૈનો દ્વારા કરવામાં આવે છે, ચર્ચનું સંચાલન પાદરીઓ દ્વારા કરવામાં આવે છે। હા, તો બૌદ્ધોને બૌદ્ધ વિહાર ચલાવવાની મંજૂરી કેમ નથી? બિહાર રાજ્ય બોધગયાના મહાબોધિ બૌદ્ધ વિહારને બૌદ્ધ ભિક્ષુકો અથવા બૌદ્ધ લોકોના બદલે બ્રાહ્મણ પૂજારીઓ કેમ બનાવવામાં આવ્યા છે? છેલ્લા 150 વર્ષથી બીટી એક્ટ 1949 બનાવીને આ મહાબોધિ બૌદ્ધ વિહારનું સંચાલન બ્રાહ્મણ પૂજારીઓને સોંપવામાં આવ્યું છે। ભારતના દરેક રાજ્યમાં બૌદ્ધ ગુફાઓમાં બૌદ્ધ મૂર્તિઓને દેવતાઓમાં બદલીને હિન્દુઓને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે। બૌદ્ધ ધર્મનું બ્રાહ્મણીકરણ કરવામાં આવી રહ્યું છે। આના કારણે દેશભરના બૌદ્ધો દુઃખી છે અને 40 વર્ષથી આંદોલન ચલાવી રહ્યા છે। દર વખતે સરકાર કંઈ વચન આપતી નથી। આ વખતે વિશ્વભરના બૌદ્ધ ધર્મના અનુયાયીઓ બૌદ્ધ ભિક્ષુઓ છેલ્લા 15 દિવસથી ખોરાક અને પાણીનો ત્યાગ કરીને ઉપવાસ કરી રહ્યા છે। વિદેશમાં ભારતની છબી ખરડાઈ રહી છે। તેથી બૌદ્ધો માંગ કરે છે કે ભારતમાં બૌદ્ધોના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસા એવા તમામ બૌદ્ધ સાંસ્કૃતિક સ્થળોને તાત્કાલિક બીટી એક્ટ 1950 રદ કરીને બૌદ્ધોને સોંપવામાં આવે। महाबोधि बुद्ध विहार जो गुजरात राज्यना बिहार राज्यना बुद्ध गया में है। बुद्ध गया नाम एना माटे ज पड्युं कि ज्यां पीपल वृक्ष नीचे सिद्धार्थ गौतम ने सम्यक संबोधि प्राप्त थईने बुद्ध कहेवाया। त्या सम्राट अशोके जे स्थळे भगवान बुद्ध ने संबोधि प्राप्त थयेली तेमां विशाल एवुं महाबोधि बुद्ध विहार बांधेल छे અને ભારતમાં 84,000 સ્તૂપો શિલાલેખો અને ગુફાઓ છે। ત્યાં દરેક જગ્યાએ ભગવાન બુદ્ધની મૂર્તિઓમાં ને બીજા દેવી દેવતાઓમાં કન્વર્ટ કરવામાં લગાતાર ચાલી રહ્યું છે। पिछला 30 વર્ષથી ચુંદરી ઓઢવામાં આવે છે, દેવી બનાવવામાં આવે છે અને અનેક દેવતાના નામે લોકોને સમજાવવામાં આવે છે અને દરેક જગ્યાએ પૂજારીઓ ઘૂસી ગયા છે। જે ભગવાન બુદ્ધે અવતારવાદ અને કર્મકાંડોનો વિરોધ કર્યો તેના જ મૂર્તિની દેવી દેવતાના નામે કર્મકાંડ કરીને અપમાન કરવામાં આવી રહ્યું છે। તેમજ ઘણા પ્રાચીન બૌદ્ધ વિહારો પર બ્રાહ્મણ સમાજે કબજો કરેલો છે। મહાબોધિ બુદ્ધ વિહારની હાલત બી એ જ છે। છેલ્લા 150 વર્ષથી બ્રાહ્મણોનો કબજો છે। 1949માં એક્ટ બન્યો બીટી એક્ટ। એ બીટી એક્ટ મુજબ આ કમિટીમાં બૌદ્ધ ભિક્ષુઓ હોવા જોઈતા હતા, ત્યાં બ્રાહ્મણ પૂજારીઓ છે અને 150 વર્ષથી બૌદ્ધ ભિક્ષુઓ આ બૌદ્ધ વિહારને મુક્ત કરવા માટે આંદોલન કરી રહ્યા છે પણ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના પેટનું પાણી હલતું નથી અને બીટી એક્ટ જે 1949માં બનેલો એને રદ કરવામાં નથી આવતો। અમારી માંગ છે બીટી એક્ટ 1949 રદ કરવામાં આવે છે। જે ધર્મની સંસ્કૃતિ છે, આધ્યાત્મિક ધરોહર છે, તે ધર્મના લોકોને પાછા કરવામાં આવે છે અને દરેક જગ્યાએ એવું જ છે કે पादरी चर्च में संचालन करता हो, गुरुद्वारा में सिख संचालन करता हो, मौलवी मस्जिदों में संचालन करता हो, जैनो देरासर में तो बौद्ध विहारों में बौद्धों संचालन होवुं जोईए। आ मांग साथे आज अमे अहीं आवेदन पत्र आपवा आव्या हता। हूँ बौद्ध आचार्य रविंद्र गाड़े, भारतीय बौद्ध महासभा दक्षिण गुजरात विभाग प्रचार प्रसार